બોલો સાહેબ. હા બોલો ને. લોન જોવા તમારે કેટલા રૂપિયાની લોન જોવા તમારે? 4 લાખ રૂપિયાની લોન જોવા મળી જશે તમને લોન. 8 લાખની લોન મળી જશે તમારે. મળી જશે લોન. કોણ જોડે વાત કરો? આ એક ભાઈ લોન જોવા એમને વાત કરતો હતો. એવું આપણે સાયકલ મૂકીને આવ્યો. હવે ચાલતી જવું પડશે. હા ચાલતું જ જવું જ પડશે ને. ચાલો તો ચાલો સાહેબ એક વાત કહો. બોલો સાહેબ તમે શું કહો? તમે સરપંચને 2 લાખ લોન આપી છે. આપી હજુ અમાર 2 ભાઈબંધો છે આપી દે આપવાની લોન આપવાની હવે અલા દઈશું લોન આપણે. એવું એક વાક્ય સાહેબ તમે. હા બોલો. તમારે લોન છે તમને અપાઈશું લોન. એવું તો મારે જોવા જ છે. કેટલા રૂપિયા લોન જોવા તમારે? 2 લાખની જ જોવા. મળી જાય 2 લાખ. એવું પણ તમારે એક કામ કરવું પડે. શું કરવું પડશે? 4,000 ભરવા પડે તમારે. એવું તો 2 લાખ રૂપિયા તમને મળી જાય. એવું તો એક કામ કરો તમે પેન આગળ છોડે બેહો હું લેતા આવું. કેટલી વાર લાગશે? જરીક વારમાં લઈને આવી ગયો. ફટાફટ લઈને આવો. બરાબર સારું તમે બેહો હું આવ્યો લઈને. સારું. આ છેલ્લો બોરો છે ઝટપટ. તો ના આવી ગયો તો સરપંચ ઉપર આવ્યો તે આ બાબા મદદ કર હે. ઓ સરપંચ તો ના આવી ગયો તો તને સરપંચ બાપા કોમ હતું એટલે જાવ તો જે આ મેલવા જોઈએ આ જોન તો દિલ્હી મેલવા જોઈએ આમ જાવ તો. સરપંચ એક વાત કહો. શું એક વાત કહો? આ કામ ચાલુ હતું. શું કામ છે બોલાવ ભાઈ? હે 4,000 રૂપિયા માં વાત સાંભળ. પાંચાના રાડા છે તું 4,000 માંગા શરમ નહીં આવતી? આપો ને આવ 4,000 રૂપિયા તો તમે કઈ હશે. તો આહી લાવવાના. હવે તો તમારે ગ્રાન્ડો ખાધી ને એટલે પૈસા મારે જોડે રહેતો અત્યારે લગીને જિંદગી મેં ગ્રાન્ડો ખાધી છે. તમે એવું બોલ્યો? આ છે ને ઘરો ઘોઘરો તારો દબાઈને માર નાખે. જાય નહીં આય પૈસા. શું કરવું આવવાનું? 4,000 કરી દો. આ ગજામ રૂપિયો છે નહીં. 4,000 કરી દો. મને સરપંચ ને માર્યું. હા જો હું સરપંચ ની હાલત કેવી કરું એમ. સરપંચ ને કઈ નહીં એવું સરપંચ તમારે ઢોર ના થાય. તમારે ઢોર નહીં લાગતું? એ વાત સાચી તમારી. સરપંચ ના ઢોરમાં પૈસા પડ્યા જોઈએ. સરપંચ ના પૈસા નહીં આવતા. હા બસ તમારા ઘરમાં સરપંચ ઢોર એટલે તમારું ઘર. લાસ્ટ એવું જ કરવું પછી એવું લાગે. હા પેલા સાહેબે કીધું તું ને એવું જ કરવું પડશે. સરપંચ ના ઘેરથી કયા વગર પૈસા લઈએ. હવે કંઈક એવું જ કરવું પડશે. સરપંચ ને કેવું નહીં પૈસા લઈએ. હા લે હાલ મારું બેટું ફૂલો આવે પણ દાડેમ તો ઉગતી જ નહીં. પાંદડા ખાઈ જતો હશે મણ. હા પાટો મોટો ધનકો હતો. હેલો કોણ? કોને છે? હું ત્યાં નહીં બનતો. હા લોન વાળા સાહેબ બોલો. બોલો. હા હવ 5,000 પાછા લો ને મન. તા શું શું બોલ્યા? હવે ચમનું એવું હાલ દો મને હાલ દો. હવ મન લોન હાલ દો. શું
કેટલા નાખવાના? પેલા નહીં નાખ્યા? આલશો આ નંબર ઉપર મોકલું? સારું સારું હેડો મોકલી દેવ. સારું સારું. મારું બેટું સરપંચની લોન મને પછી હું બાઇક લાવી દેવું અને પેટ્રોલ પુરાઈ દેવું. અમે પેટ્રોલ બંધ થઈ જવાનું ને એટલે લઈને ફર ફરે ભગવાન નાચી દીધા પોસે છે. હા પૈસા પૈસા જ મોકલી દીધા. હવે પેલા સરપંચના બિલા બાકી એ ભરી આવો. ફરી 2 લાખ આપણા ખાતા. બિલાઈ સરપંચ ભરવા જવું જ જશે. હેડો લોન બોન નું બધું થઈ ગયું આપણું. હવે હેલો બોલો સાહેબ. હે ના અચ્છા મેં તે આવું કયા ઘર આવું? આ પગલાપુરની ખડકી આગળ આવું. સારું તો આગળ તમને હાલ દઉં રોકડા. સારું સારું લોન હાલજો મને પણ. સારું ખોટું કર્યું કે સાચું કર્યું ને મારું એમ ખોટો નહોતું. કારણ કે જો હમણે કંઈક આલ્યું અને અવરી સંગતે ચડી ગયો તો. કેવું સરપંચ? હવે આવો બે આવો વાત કહું કોમ છે. પેલા ના શું શું કોમ છે તમે એટલી બધી ઇમરજન્સી કામ હે માર. બહાર ગામ જવાનું હે લે. પણ એક કોમ હતી, એક વાત પૂછી હતી. ખબર ફોન આવ્યો. હેલો હા આવ્યો નીકળી જો રસ્તામાં જ છું. આવ્યો ફોન ના મારતા આવ્યો હું. સારું હું જાઉં છું. માર ઇમરજન્સી ફોન તો કોણ ભાઈ? ના હું જઈને આવું. એકલાનું જ કામ એ બધાનું કામ નહીં. શું કામ હશે એવું? મને કેવા ના રહ્યા. એકલા ના ગયા. આવ હશે હેડો ને છોડો આપણે શું. આજ તો પોતાના ઘરમાં પૈસા ઉઠાવવા પડશે એવું લાગે છે. હા જો સરપંચની જો પૈસા હતા પણ મને આપ્યા ના. હવે બહુ બધા છે સરપંચ. હા આજ તો અમે આ સરપંચ ખુશ થઈ ગયો તો. હા કપડાં કમ્પ્લેટ. આજ તો ઓક્ટોબર ત્યાં કમ્પ્લેટ જો. સાહેબ સાહેબ તમે આવ્યું બા? હું તો બીજા ચોકે સમજો તો. આ ચોકે આવવાનું છે. તમે પૈસા લ્યો સર. પૈસા હાથમાં નહીં લઉં. બેગમાં મૂકી દો. કમ્પ્લેટ પાછે ગણ લેજો. હા ભરોસો. હું બહુ ઉભો રહ્યો નહીં. સરપંચ માં પાછળ આવે. હું જાઉં. સારું જાઓ. નીકળ્યું બહુ બકરો ફસાઈ ગયો. પહોંચી જાય મળી જ જાવ તો આવી ગયો.
ઝટપટ લે પૈસા ફટાફટ પૈસા લે હા પૈસા લ્યો લ્યો અંદર કર દો પૈસા ફટાફટ 4000 રૂપિયા હે 4000 રૂપિયા છે હા હું તાપર વિચાર એટલે બાર ગણતો નહીં હું હારું હારું સારું બરાબર હારું સારું હારું લે હાલો આવ મળીએ ફરી મળીએ બીજે એક મુર્ગો ફસાઈ ગયો આ મેં બધો